વિજાપુરમાં મહોરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહોરમ એટલે મુસ્લિમો દ્વારા ઉજવાતું નવું વર્ષ। આજના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા હુજુરે અકરમ મોહમ્મદ સલ્લાહ અલૈહિ વસલ્લમના દોહિત્ર ઇમામ હુસેન અને ઇમામ હસનની કરબલામાં આપેલ શહાદતની યાદમાં મહોરમને ઉજવવામાં આવે છે। આજના દિવસે ઠેર ઠેર પાણીની પરબો અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે। મુસ્લિમ બિરાદરો દ્વારા આજના દિવસે અવનવી ખાવાની ચીજો બાળકોને વહેંચણી કરવામાં આવે છે। મહોરમના તહેવાર નિમિત્તે મુસ્લિમો દ્વારા તાજિયા બનાવવામાં આવે છે। કરબલામાં બનેલા ઇમામ હુસેનના રોજાની યાદ તાજી કરે છે। આજના દિવસે ભાઈચારાના પ્રતીક પણ જોવા મળે છે, જેમાં મુસ્લિમ બિરાદરોની સાથે સાથે હિન્દુ બિરાદરો પણ તાજિયા જોવા માટે પોતાની શ્રદ્ધા સાથે આવે છે અને મનોકામના પૂરી થાય તે માટે મન્નત માગે છે। વિજાપુર અને સરદારપુરમાં બહુ જ હર્ષોલ્લાસથી મહોરમની ઉજવણી થાય છે, જેમાં વિજાપુર પીઆઈ રાવ સાહેબ, પીએસઆઈ ગોસ્વામી તથા પોલીસ સ્ટાફ દ્વારા પણ અર્થવ્યવસ્થા બની રહે અને કોઈ પણ જાતની અનિષ્ટનીય ઘટના ન બને તે માટે ખડે પગે પોતાની ફરજ નિભાવેલ। સરદારપુરમાં મૌલવી સાહેબ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા પ્રત્યે બહુ સારા વિચારો પ્રગટ કરેલા। તેમના જણાવવામાં આવે કે ભારતમાં એકતા અને ભાઈચારો બની રહે તે માટે અલ્લાહની બહારગામાં દુઆ પણ કરીશું। કેમેરામેન ઇનિસ શેખ સાથે અલ્તાફ ખાન પઠાણ, વિજાપુર। हिंदुस्तान के लोगों को मुहर्रम अल हराम की दिली मुबारकबाद। ये मुहर्रम अल हराम बड़ी ही एक याद ताज़ा करता है जो भाईचारे और आपस में इत्तफाक मोहब्बत का पैगाम देता है। मुहर्रम का दिन एक सब्र का दिन है, एक तहम्मुल का दिन है और सभी लोगों को एक सब्र और तहम्मुल का एक पैगाम देता है। आपस में भाई इत्तफाक और चारे का एक पैगाम देता है। इसलिए मैं ये कहूँगा, दुआ है कि अल्लाह तबारक ताला हमारे हिंदुस्तान में, हमारे भारत में एक भाईचारा, इत्तफाक, आपस में इत्तफाक इत्तेहाद रहे और हमारा भारत, हमारा देश, हमारा हिंदुस्तान बहुत ज़्यादा उरूज और तरक्की करे। जय हिंद, जय भारत।